वर्णिवेशरमणीयदर्शनं मन्दहास रुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दन महं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय, श्री ठाकुरजी महाराजनी जय, श्री हरिकृष्ण महाराजनी जय, श्री घनश्याम महाराजनी जय, श्री सद्गुरुदेवनी जय, श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 77 અને ચોપાઈ 34 કથા આપણે સાંભળી। ભગવાન શ્રી હરિ વડતાલ પધાર્યા છે અને વડતાલમાં દીપોત્સવ કરવા માટે તૈયાર થયા છે એની કથા એનો પ્રારંભ કરે છે। ताते कही हूँ वारही वारा, पावन कथा सुनहूँ धरी प्यारा। अब कहूँ दीपोत्सव की बाता, वरताले किय जग विख्याता। वरताले किय जग विख्याता। મુકુંદ બ્રહ્મચારી કહે છે, હે દાદા ખાચર, તેથી હું તમને વારંવાર કહું છું કે શ્રીહરિની આ પાવન કથાને તમે અતિ પ્રીતિથી સાંભળજો। હવે આખા જગતમાં જે પ્રસિદ્ધ થઈ ગયો છે તે વડતાલમાં થયેલ દીપોત્સવની વાત હું તમને કહું છું। જનમિલી ગામ બહિર રચી અને મંજુલ દીપક માલ, બીચ મેં સુંદર વેદી પર બેઠે જન પ્રતિપાલ। વંદન કરી જન વૃંદ અને જય જયકાર ઉચરહી, અને માનહુ પૂરણ ચંદ ઉડગણ બીચ બિરાજહી। સંતો ભક્તોએ સાથે મળી વડતાલ ગામ બહાર સારી એક જગ્યા છે અને એ સુંદર ત્યાં દીપમાળા રચી, અને એ દીપમાળાની મધ્યમાં એક સુંદર વેદી એટલે કે બેઠક પર ભક્તજન પ્રતિપાલક એવા શ્રીહરિ બિરાજમાન થયા। દિવાળીનો ઉત્સવ આવ્યો, દીપાવલી સજાવી, સુંદર મજાનો ચોક શણગાર્યો અને એ દીપમાળા પૂરીને વચ્ચે વેદી બનાવી, ભગવાનને બેસાય એવી સુંદર મજાની જગ્યા તૈયાર થઈ અને ભગવાન વિરાજમાન થયા। સર્વે ભક્તો શ્રીહરિને વંદન કરીને ભગવાનનો જય જયકાર કરવા લાગ્યા। દીવડાઓ રૂપી તારલાઓની મધ્યમાં શ્રીહરિ રૂપ ચંદ્ર શોભતો હોય એવું લાગતું હતું। હરિભક્તોની વચ્ચે કેવા લાગતા હતા મહારાજ કે તારલામાં જાણે ચાંદ કેવો શોભતા હોય રાત્રિએ, એમાંય પૂનમનો ચાંદ હોય ને આજુબાજુમાં તારામંડળ હોય તો કેટલું સૌંદર્ય ઝળહળતું હોય, એમ ભગવાન પોતાના પ્યારા સંતો ભક્તોની વચ્ચે ચંદ્રમાની સમાન શોભી રહ્યા છે। દીપક દીપત જ્યોતિ અપારા, માનહુ તેજ હું કો આગારા। શોઆગાર વિશે જનુ તબહી, સોહે હરી શોભા ધરી સબહી। અંબર
અરુ આભૂષણ જેહી ઓપત તેજોમય સબ તેહી લૌકિક માહી અલૌકિક દેખી મગન ભયે જન વૃંદ વિશેખી. અનેક દીવડાઓનો દેદીપ્યમાન પ્રકાશ જાણે તેજનો મોટો મહેલ હોય અને તે તેજોમય મહેલ મધ્યે માનો સર્વા રાજાધિરાજ શ્રી હરિ સર્વ શોભા ધારણ કરીને વિરાજમાન હોય એવું લાગતું હતું. શ્રી હરિએ વસ્ત્રો આભૂષણો ધારણ કર્યા હતા, સર્વે તેજોમય શોભાયમાન લાગતા હતા. આ લોકમાં આવી અલૌકિકતા જોઈને સર્વે સંતો ભક્તો શ્રીજીના સ્વરૂપમાં સવિશેષ ગરકાવ થઈ ગયા. આ જેટલી શોભા વધે ને એટલું મન ખેંચાય, ચિત્ત ખેંચાય, આકર્ષિત થાય અને મન એમાં લાગે અને આનંદનો અનુભવ થાય. આપણે જ્યારે ઉત્સવો થાય ને ત્યારે બધું શણગાર નથી. ઘણા વૈરાગવાળા હોય, આ બધી શણગારની શું જરૂર છે, એમને કરી નાખો ને શું કે. કારણ કે એમાં પૈસાનો ખર્ચ કરવો પડે ને, સમય આપવો પડે ને, એમાં દોડાદોડ કરવી પડે ને, પરસેવો પાડવો પડે. હવે એ બધું ખુરશીમાં બેન તમારે કથા કરવી છે ને. ગામડામાં મને ઘણી વાર આવું થાય હો. હું જ્યારે લોયાના આજુબાજુમાં ગામડામાં કથા કરવા જાઉં ને આપણે થોડું માઇક ભૂંગળા હરખા રાખજો તો થોડુંક કથા સારી થાય ને, બધાને સાંભળવામાં, બોલવામાં, ગાવામાં બધું હરખું રહે થોડુંક. હવે એ બધું કે એમાં તમારે બોલવાનું, અમારે સાંભળવાનું શું, એમાં બીજું ટીબક ટાબક જે હોય તે. અને તમે જો ને અડધો કલાક કથા કરું ને તો મારે 8 દી સુધી કાંઈ બોલાય નહીં એવું ગળું થઈ જાય. હા, ફૂલી જાય, ખેંચાઈ જાય, ઘોઘરું થઈ જાય. લ્યો પછી છેલ્લે કે મજા ન આવી. ક્યાંથી મજા આવે, આ બધું ડબલા ક્યાંથી ઉપાડી લેવા. બિચારાની ભાવના હારી પણ વ્યવસ્થા. એટલે અત્યારના જમાનામાં આ જરૂરી છે કે સરસ મજાનું ડેકોરેશન હોય, સરસ મજાના બેનરોથી શણગાર્યું હોય, ફૂલડાઓ હોય. હવે તો બધું આ આર્ટિફિશિયલ કેટલું આવી ગયું, પણ એ બધું હોય તો વાહ, કંઈક લાગે છે હો, એમ લાગે ને. અત્યારે બધાને જાજા માણસ છે, પણ જૂના જમાનામાં થોડુંક એવું હોય તો એને ન લાગે. બાકી અત્યારની નવી જે જનરેશન છે એમને તો આ બધું જોઈએ. LED જોઈએ, સારામાં સારી સિસ્ટમ જોઈએ, ડીજે બીજે જોઈએ, શણગાર જોઈએ, સારું સરસ વાતાવરણ. અત્યારે તમે જો ને લોકો પૈસા પાછળ નથી જોતા, સમજ્યા. અત્યારે તો ગમે એટલું દૂર હોય પણ વ્યવસ્થા જોવે છે. હા, શોભા જોવે છે, સારું સ્થાન જોવે છે, વાતાવરણ સારું જોવે છે. કાંઈ સરસ મજાનું આમ જો આમ ડેકોરેશન, શણગાર, ઝાકમ જોળ બધું, નાવા ધોવાનું બીજું ત્રીજું વ્યવસ્થા, આ તે બધી ચોખ્ખાઈ, શોભા, શણગાર, આ બધું જોવે છે, સમજ્યા. એટલે અત્યારે કરવું પડે ભાઈ. બાકી તો જેને ભગવાન ભજવા છે એને ક્યાં એક ઝાડવા નીચે બેસી નહીં ભજાય. પણ આ તો બધાને ભજાવવા છે એટલે આ માથાકૂટ છે. એકલા ભજવું હોય તો કાંઈ માથાકૂટ નથી. પણ બધાને ભગવાન સન્મુખ કરવા છે, ભગવાનના માર્ગે ચલાવવા છે. મહારાજ કહે છે મારા દાખલાને સફળ કરજો, તો ભગવાન ધારત તો બધાને જંગલમાં ન બોલાવી લેત. પણ ભગવાન જંગલમાં ન રહ્યા, વસ્તીમાં આવ્યા અને ન્યાય મોટા મોટા શાક. આમ તમે જો તો એ ગાડા ભરી ભરી અને રીંગણા મંગાવ્યા અને માટલા ભરી ભરીને ઘી મંગાવ્યું. 18 મણ ઘી, ક્યાંક 12 મણ ઘી, 60 મણ રીંગણા, એ મસાલા મંગાવ્યા જુદા જુદા. અને ભગવાને બહુ જાતે શાક કર્યું, પીરસ્યું, જમાડ્યા, રોટલા કર્યા, લાડવા કર્યા, જલેબી કર્યા, હાટા કર્યા, માલપુડા કર્યા, દૂધપાક કર્યો. રેડું ખવડાવ્યું તો ખરું, પણ રેડું ઘીની ધાર અખંડ ચલાવી. રાસ પણ એવો કર્યો, શોભા એવી કરી. જો હિંડોળો 12 બારણાનો સેવો સજાવ્યો, જાણે વિશ્વકર્માએ બનાવ્યો હોય. તમે જો તો ખરા, આ બધું શું કરવા. મંદિરો એવા રૂડા રૂપાળા, એ જમાનામાં તો ક્યાં આવા મંદિરો જ નહોતા ક્યાંય ગુજરાતમાં. અને એવા ગગનચુંબી મંદિરો, પથ્થરના મંદિરો બનાવ્યા હોત. હા, એ ચૂનાની પેલી ચક્કીઓ પીલી પીલીને સંતોએ મહેનત કરીને હાગના ને શીશમના લાકડા વેરી વેરીને કેવી હવેલીઓ બનાવી. તમે જુઓ તો ખરા. આ શું કરવા. જા જીવને કલ્યાણને માર્ગે ચલાવવા છે. બસ ભગવાનનો સંબંધ છે ને એટલે એ બધું કલ્યાણકારી છે. અહીંયા પણ આ વસ્ત્રો ને આભૂષણો સર્વે તેજોમય શોભાયમાન લાગતા હતા.
લોકમાં આવી અલૌકિકતા જોઈને સર્વે સંતો ભક્તો શ્રીજીના સ્વરૂપમાં સવિશેષ ગરકાવ થઈ ગયા હો. આવા અલૌકિક દર્શન કરીને સંતો ભક્તો ધન્ય ધન્ય થઈ ગયા હો. એમના હૈયામાં આનંદ વધી ગયો અને તે સમયે સંગીતજ્ઞ સંતો તાલ મૃદંગ વગાડતા હતા. જો આ બધું જોઈએ. લોકો એવું કહેતા હોય આ બધી કળાઓ છે તે લૌકિક કળા, પણ લૌકિકને સંબંધ અલૌકિક થઈ ગયો એટલે એ લૌકિક ન રહે, એ અલૌકિક થઈ જાય. કોઈ પણ કળા છે ભગવાનને રાજી કરવા માટે કરે એ અલૌકિક થઈ જાય. આ બધી લૌકિક કળા એમાં કાંઈ ભગવાન રાજી ન થાય, ગાવાનું ને વગાડવાનું ને આ બધું મેનેજમેન્ટ ને, પણ એ કરી જોવે તો ખબર પડે કેટલી બી હો થાય. હે ભાઈ, એ તો ભગવાનની કૃપા સ્વર છે, યાદ રાખો સ્વર છે. હા ઠીક છે, દુનિયાની જગતની માયાની વાત જુદી છે, એ લોકો મનને રાજી કરવા ને ભોગ વિલાસમાન આ બધું ઇન્દ્રિયોને લાડ લડાવા કરતા હોય એની વાત, પણ ભગવાનના સંતો ભક્તોમાં આવી કલ્પના કરવી એ તો પાપ કહેવાય. કોઈ ગાતા હોય તો એ કે લૌકિક કળા છે, કોઈ વગાડતા હોય તો કે લૌકિક કળા છે. લ્યો, એ કંઈ મોક્ષ માટે નથી. તો એ ભગવાને એમને કીધું છે વચનામૃતમાં, કોઈ ગાય તો અમને એમ લાગે કે બહુ સારું કરે છે, ઠીક કરે છે. તમે જો ખરા, આરાધના માટેની વસ્તુ છે, ભગવાનમાં જોડાણ કનેક્શન માટેની વસ્તુ છે સાધન. અને કળિયુગમાં તો કલો તદ્ધરી કીર્તનાદ. હા સમજ્યા. પણ અમુકનું ગળું ખરાબ હોય તો એ શું કહે, અમુકને સંગીતનું જ્ઞાન ન હોય એટલે શું કહે, એ શું કહે લૌકિક છે. હા કે આ બધું શું, આ તો બધું આ થોડું કંઈ ભગવાનને રાજી કરવા માટે છે. લ્યો, અજ્ઞાનતા કહેવાય, અજ્ઞાનતા કહેવાય, સાચું ન કહેવાય. મુક્તાનંદ સ્વામીના કળામાં એ કઈ લૌકિક કળા કહેવાય? હે, કેટલું સરસ મજાના આધારાનંદ સ્વામી સિતાર વગાડતા હોય, દેવાનંદ સ્વામી સરસ મજાના તબલા વગાડતા હોય, સિતાર વગાડતા હોય, જ્ઞાનાનંદ સ્વામી સરસ મજાની બાંસુરી વગાડતા હોય, હાય સરોદો વગાડતા હોય. આમ જો પ્રેમાનંદ સ્વામી સરસ મજાનું સારંગી વગાડતા હોય, મુક્તાનંદ સ્વામી સરસ સરોદો વગાડતા હોય. આ બધી દિવ્ય કળાઓ છે, દિવ્ય કળાઓ છે. આ ભગવાને કોઈને આપી હોય અને એનો દુરુપયોગ કરતા હોય તો એ વાત જુદી છે, એના માટે એટલી પર્સનલ. બાકી એના કારણે કંઈ કળા લૌકિક છે ને કળા રજોગુણી છે ને કળા આવી છે ને. હા, ઘણા વિષય જીવ પણ વગાડતા હોય તો એમ થાય આહા ભગવાને આને કેટલી કળા આપી, જો તો ખરા. શરીર પણ ભગવાને આપ્યું છે ને તો હું તોડી ફોડી નાખી દેવાય? શરીર એક સાધન છે ભગવાન સુધી પહોંચવાનું. શરીર ભગવાને દુર્લભ કીધું છે, ચિંતામણી તુલ્ય કીધું છે. હે, એનાથી તો ભગવાન સુધી પહોંચવાનું છે. હવે આંખ જ ન હોય તો દર્શન હું કોડો કરત, કાન જ ન હોત તો સાંભળત કેવી રીતનો, કથા કેવી રીતની સંભળાય કાન વગેરે? આ ઘણા જો ને રાયડો પાડી પાડીને થાકી જાય તો એ સમજતા નથી કે હું કીધું. હા, બે બેરા ભેગા થઈ ગયા અહીં બાપા સીતારામ ચોકે. એકના હાથમાં થેલી હતી એટલે તરત બીજાએ પૂછ્યું ક્યાં શાકભાજી લેવા નીકળ્યા? ત્યારે આવડો કે ના ભાઈ ના, આ તો થોડુંક શાકભાજી લેવા નીકળો તો. તે વળી આવડો કે લે મને એમ કે તમે શાકભાજી લેવા નીકળાય છો. લ્યો, પેલો કે છે હવે એ અડધો કલાક વાતો કરે, એકબીજા સાંભળે નહીં, ખાલી લિપસિંગ જોઈ અને એકબીજા જવાબ આપે આડેધડ. લ્યો, આમ થાય કાન ન હોય તો. એ ભગવાને આપ્યા, તમે વિચારો. હે, તો કેવું કામ કરી દીધું ને. તો આપણે કથા સાંભળી શકીએ છીએ, ભગવાનનું જીભથી નામ લઈ શકીએ છીએ, હાથથી ભગવાનની સેવા કરી શકીએ. હાથ ન હોત તો હું, હે, પગ છે તો ચાલીને ભગવાનના મંદિર સુધી જઈ શકીએ છીએ. આ ભગવાનનો પહાડ છે, આ ભગવાનની આપેલી ભેટ છે, આ ભગવાનની કરુણાની કૃપા છે, એમના આશીર્વાદ છે, એમ જ્યાં એમની દયા છે, દયા. એટલે છે ને આ બધું ભગવાને રચેલું છે, ભગવાનનું આપેલું છે. એટલે એ કાંઈ માઇક ગણાય નહીં, એ તો ભગવાનનું આપેલું તો દિવ્ય અલૌકિક નિર્ગુણ ગણાય. સમજ્યા? અહીંયા સંતો સંગીતજ્ઞ સંતો એ તાલ ને મૃદંગ વગાડી અને અન્ય સર્વે સંતો ભક્તો મળીને કીર્તન ગાવા લાગ્યા. મહારાજને કીર્તન ભક્તિ બહુ જ ગમતી હો. કાલે જો અમે અહીંયા જાગરણ કર્યું, એ 8:30 તે છેક 10:30 પોણા 11 વાગ્યા સુધી કીર્તન ભક્તિ કરી, ધૂન કરી, સરસ મજાની. પછી કથા વાર્તા કરી, હરિભક્તો ઘણા આવી ગયા હતા, મજા આવી ગઈ. એકાદશી હતી ને
એકાદશીના કારણે. તો મજા આવી ગઈ. કીર્તન તો મને ગાવાનું આમ ગાઈને એકલા એકલા હોય ભલે ને, હરિભક્તો બધા હતા જો કે, પણ એક જણો ગમે એવું ઢોલ કોકાડી દો પણ ગાવાનું થાય એટલે એમાં મજા આવી જાય. હા પછી મારે બંધ કરવાનું મન ન થાય. હા આપણે ભગવાન રાજી થાય. અને એમાંય પવિત્ર એકાદશી હોય ત્યારે કીર્તન ગાય, ધૂન ગાય તો ભગવાન બહુ રાજી થાય. આપણે તો ભગવાનને રાજી કરવા માટે કરવાનું છે, સમજ્યા? ભગવાન રાજી થાય એટલે આપણું મન રાજી થાય, આપણે રાજી થાય, ભક્તો સંતો રાજી થાય, બધું આવી ગયું એમાં. અને પછી જગત રીઝવવા કરો તો પછી ભગવાન કંઈ રાજી ન થાય. પછી જગત રીઝવવા માટે કરેલું એ પછી મન પંચ વિષયમાં પાગલ બને, અંતે દુઃખનું કારણ બને. શું બને? લખ 84 જન્મ મરણ એમ યાતનાનું કારણ બને. પછી લ્યો જગત રીઝવવા કરે તો, વાહ વાહ કરવા કરે તો એ વાત જુદી છે. અને વાહ વાહ તો માણસ ધ્યાન કરવા બેહે ને તો એમ થાય કે જો લોકોને એમ લાગે કે આ ધ્યાની છે, જ્ઞાની છે ને બહુ ભજની છે, એવા આશયથી કરે તો એ નકામું છે. હા લોકો આવે એટલે તરત આંખ બંધ કરી દે, સમનારાયણ 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 જાય એટલે જય સ્વામિનારાયણ. હા આવું છે. બગ ભગત બગલો આવે ને, બગલો એ બગલો આવે એટલે ઓલા બગલો હોય ને, બગલો આમ બેઠો એક પગે ઉભો રહે, મારો બેઠો એક પગે ઉભો રહે. પેલો માછલા આજુબાજુમાં મંડે આમ દોડવા કે હા હવે તો કે છે કે બગલામાંથી બગલા ભગત થઈ ગયા છે કે હવે તો જો તે કે હા હું છે ને હવે આમ ચારધામ જાત્રા કરી આવ્યો એટલે હવે મને બધું હિંસા બિંસા બધી છોડી દીધી છે એટલે આંખ બંધ કરી દઈએ. એટલે માછલા ધીરે 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 પગે લાગવા આવે કે કેમ કે આ ચારધામ જે એવો છે ને એટલે એને પગે લાગવું પડે તો આપણને પુણ્ય થાય. જેવો પગે લાગવા આવે ને ટપ દઈને ઉપાડ લે. અને બગ ભગત કહેવાય. અંદર કંઈક હોય ને બહાર જુદું બતાવે, દેખાડે જુદું, દંભ કરે, બગલાની જેમ દંભ કરે. એ તો ભાઈ ધ્યાનમાંય થવાનું, ભજનમાંય થવાનું, જપમાંય થવાનું, જ્યાં કરો ત્યાં પૂજામાંય થવાનું, હે નવદા ભક્તિમાંય થવાનું, બધે થવાનું. ખાલી સંગીતમાં જ થવાનું કે ગાવામાં જ થવાનું, વગાડવામાં જ થવાનું, હે પ્રવૃત્તિમાં જ થવાનું એવું કાંઈ નથી આમાં. હા મનડું રંગાણા વિના એ ભીતર રે ભેદાણા વિના ભક્તિ ન ભાવે હોજી. લ્યો મનડું રંગાણા વિના, ભીતર ભેદાણા વિના ભક્તિ ન ભાવે બાપ, સમજ્યા? એટલે કોઈ ગાતા હોય તો ગુણ લેવો, કોઈ વગાડતા હોય તો ગુણ લેવો. આપણે ક્યાં જગતનું જોવા જવું છે? અને કદાચ જગતમાં કોઈક ગાતો હોય, સારું ગાતો હોય, ભગવાનનું ભજન ગાતો હોય, જે કંઈ ગાતો હોય, સમજ્યા? તો આપણે તો વાહ ભગવાનને સારી કળા આપી છે, લો આ કળા જો એની ભગવાનને માટે કામ લાગી જાય ને મહારાજ કહે તો સાબાસ. લોક રીઝવવા કરે, જો ભગવાનને માટે કરે, કલ્યાણ માટે કરે તો ધન કહેવાય ને. લ્યો આમ સંતો જ્યારે સંગીતજ્ઞ સંતો હાથમાં તાલ ને મૃદંગ લઈ અને કીર્તન ભજન કરવા લાગ્યા અને સંતો ભક્તો મળી અને જ્યારે આરાધના કરે છે, આયે હરિ જન વૃંદય પારા મુનિ જન મિલે હજાર હજારા અવલોકત જન સબ હરિઓરા जैसे चितवे चंद चकोरा जैसे चितवे चंद चकोरा. આ ઉત્સવમાં અનેક હરિભક્તોના સમૂહ આવ્યા હતા. એમ જ હજારો હજાર સંતો પણ ભેગા થયા હતા. જેમ ચકોર પક્ષી ચંદ્રને જુએ ને એમ ભક્તો સંતો ભક્તો હરિના દર્શન અતિ આકર્ષિત થઈને ભગવાનના દર્શન કરતા હતા. લ્યો શીખવાડે છે દર્શન કેમ કરવા. ખિસકોલીની જેમ નહીં, ખિસકોલી એટલે બોલે ને એટલે પૂછડું ઊંચું કરે, એમ આપણે ભગવાનના દર્શન કરતાં કરતાં બીજે ચકડ વકડ આમ જોયા કરીએ કે હું બિલાડી આવી, કાગડો આવ્યો, કૂતરો આવ્યો, માણા આવ્યું, કોણ ઢોર આવ્યું, તો એ દર્શન દર્શન ન કહેવાય. ભગવાનના દર્શન કરતા હો, ધ્યાન ધરતા હો, જપ કરતા હો ત્યારે ભગવાન સામી દ્રષ્ટિ હોય. કથા સાંભળતા હોય ત્યારે વક્તા સામી દ્રષ્ટિ હોય. હા નહીંતર કથા સાંભળતા હોય ને આંખ બંધ કરી દે એટલે શું કરો તમે? કોને કથા સાંભળાવી ગયો? હવે તો આપણે થાંભલામાં કરવી કે દિવાલને કરવી? પણ ત્યારે એના હાવ ભાવ ચહેરાના દેખાય અને આંખ એક ધારી આમ જો કે તો આપણને લાગે કે ના ના ભાવથી ગદગદિતથી પરાણે નથી કરતા,
પણ પ્રેમથી કરે છે. હું એક દી કથા ન થઈ હોય તો એમ થાય કે સારું થયું આજ શાંતિ લ્યો. હવે કથામાં પ્રેમ કહેવાય? ભગવાનમાં એક દી કથા ન થઈ હોય તો એમ થાય કે અરે આજે કથા ન થઈ લ્યો, આજ કથા સાંભળવા ન મળી, એને ભગવાનમાં પ્રેમ કહેવાય. ભગવાનમાં પ્રેમ ક્યારે કહેવાય? વચનામૃતમાં મધ્યના 29માં મહારાજે એમ કીધું કે ભગવાનમાં પ્રેમવાળો ભગત હોય તો એના લક્ષણ કેવા હોય? તો કે છે બહુ ગાઉથી હાલીને આવ્યો હોય, સમજ્યા? 10-12 ગાઉથી હાલીને આવ્યો હોય, થાકી ગયો હોય, પરસેવે રેપ જેવો હોય, ભૂખ્યો તરસ્યો હોય, એવા સમયે જો કથા વાર્તાનો પ્રસંગ નીકળે તો જાણે એકેય ગાવ હાલ્યો નથી, ઠેઠ પાંડેસરાથી આવ્યો હોય, સમજ્યા? જો કે હવે તો બાઇક છે, પણ હાલીને આવ્યા હોય તો કે સ્વામી હવે એક રૂમ તૈયાર રાખે તો સારું, એસી વાળી, તો 2 કલાક હોઈ જાઓ. પણ એ હાલી નહીં પોઈગા ને તરત પાણીનું ન પૂછ્યું ને જમવાનું ન પૂછ્યું ને સીધું કીધું કે હે ભાવિનભાઈ હાલો ખુરશી લઈને કથામાં બેસી જાવ તો તરત આહા હા હા મારા મોટા ભાઈ ગો સ્વામી કથાનું કીધું હાલો મજા આવી જાય. આનું નામ કહેવાય પ્રેમ, આનું નામ પ્રેમ કહેવાય. લેવા જાણે એકેય ગાવ ચાલ્યો નથી અને એવો તાજો થઈને આમ જો આમ રાજી થકો ભગવાનની કથા સાંભળે તો માનવાનું કે આને ભગવાનમાં પ્રેમ છે. શરીરમાં રોગ હોય, બીજું લક્ષણ કીધું, શરીરમાં રોગ હોય, પીડા થતી હોય, પણ એવા સમયે જો કોઈ કથા વાર્તા કરનાર હોય કે ભગવાનની વાતો કહેતા હોય તો જાણે શરીરમાં કાંઈ રોગ નથી, એટલો તાજો થઈ ફ્રેશ થઈ ભગવાનની કથા સાંભળવા માંડે તો માનવું કે આને ભગવાનમાં પ્રેમ છે. અને ત્રીજું, રાજકાજનું કાર્ય કરતો હોય, બહુ મોટો વહીવટ કરતો હોય, સમજો આખું ગામ ને નગર ને આખું રાજ ચલાવતો હોય, એટલી બધી દોડા દોડીને ટેન્શન હોય, એ ખાંધે ને તે તૂટે એવા પ્રશ્નો ઊભા થતા હોય, અને એવો થાકી ગયો હોય, બધાના પ્રશ્નો હલ કરીને કામ કરીને દોડી દોડીને બધું મેનેજમેન્ટ કરીને કંઈ હેલું નથી, અઘરું છે. પણ એવા સમયમાં જો ભગવાનની કથાનો પ્રસંગ નીકળે તો જાણે કે હું તો વનમાં બેઠો છું, મારે કાંઈ વ્યવહારને લેવા દેવા નહીં, ભાઈ હું તો ભગવાનમાં મસ્ત થઈ જાય. અને પ્રેમથી કથા સાંભળવા માંડે, આળસથી નહીં, પ્રમાદની નહીં, દેખાડવા માટે નહીં, દંભ કરીને નહીં, પણ પ્રેમથી જ્યારે કથા સાંભળવા માંડે તો માનવું કે આને ભગવાનમાં પ્રેમ છે. લ્યો આ પ્રેમની અહીંયા રાત્રિએ સંતો અને ભક્તો ભગવાન નંદ કિશોર આ ધર્મ કિશોર ભગવાન શ્રી હરિને રીઝવવા માટે સંતો શું કરે છે? કીર્તન આરાધના કરે છે. આનંદ થઈ ગયો. અને સંતો ભક્તોના ચિત્ત અને મન ભગવાનમાં આકર્ષિત થઈ ગયા. આવા આનંદ સાથે જ્યારે અડધી રાત પસાર થઈ, કેટલી? અડધી રાત એટલે કેટલી ગણાય? 12 વાગ્યા પછી. અત્યારે તો રાત શરૂ થાય છે 10-11 વાગે, ત્યાં સુધી તો દિવસ હોય. 12 વાગ્યા સુધી જોયું તો એ પછી 1 વાગ્યા સુધી રોડ ધમધમતા હોય છે સિટીમાં. બોલો હે, તો વિચાર તો કરો. એ વખતે નહોતું એવું, પણ 8 વાગે બધા હોઈ જતા, 7:30-8 વાગે, 6 વાગ્યામાં 6:30 જમી લે બધા. જેવું અંધારું થવા માંડે ને આરતી કરી અને એ નિત્ય નિયમ કરી અને 8 વાગે તો શેરીઓમાં બધે હોપો પડી જાય. 7:30-8 વાગે તો એ પછી તો 12-1 વાગે અડધી રાત કહેવાય. તો એ વખતે અડધી રાત પસાર થઈ ત્યારે ધર્મ કિશોર શ્રી હરિએ કહ્યું કે અમે હવે પૂરમાં જઈએ, તમે સૌ જગ્યાએ રહો, આ જગ્યાએ જ રહો, તમે રોકાઓ. પૂરની બહાર સરસ મંચ અને આયોજન સરસ કર્યું હતું. સંતોને કીધું કે હવે તમે ગામમાં આવતા નહીં, તમે અહીં નહીં, આરામ કરો, ભજન કરો, અને અમે ગામમાં જઈએ છીએ. યો બાકી ભગવાનપુર મેં પોઢન કો ગયે, સંગે સખા સુજાન સાથ રખ્યા શ્રી હરિ તબે. આમ શ્રી હરિએ ગામમાં પોઢવા માટે ગયા. એ સમયે ભગવાને એવા સુજાણ એટલે જાણકાર અને આમ સજાગ હોય એવા 7 સખાઓને પોતાની સાથે રાખ્યા. કેટલા? 7 જણાને હારે રાખ્યા. બાકી બધાને કીધું કે હવે તમે ત્યાં નગરની બહાર ઉતારા કર્યા છે ને આરામ કરો, ભજન કરો. પોઢી ઉઠે પુની પ્રભુ પ્રભુ, હે પોઢી ઉઠે પુની પ્રભુ પ્રભાતા, બુજી રસોય કી તબ એ બાતા, તબ નારાયણ ગિરે ગોસાઈ,
ઉચરા શ્રી હરિ આગે આઈ, ઉચરા શ્રી હરિ આગે આઈ. રાત્રે પોઢવા પછી પ્રભુ ગયા અને પછી સવારે જાગ્યા. પછી જ્યારે શ્રી હરિએ રસોઈ વિશે પૂછ્યું, નારાયણગીરી બાબાજી હતા અને બહુ સારા હતા, બહુ સાધુતાના ગુણવાળા હતા, ભગવાનને બહુ ગમતા હતા. એને ભગવાન ગમતા હતા. પોતાના આશ્રમમાં ત્યાં એને રાખતા, સરભરા કરતા, સેવા કરતા, સત્સંગ કરતા. એવા નારાયણગીરી મહારાજ, હા ગોસાઈ હતા પોતે. મહારાજે પૂછ્યું કે ભાઈ રસોઈનું કેમ છે? ત્યારે ગોસાઈ શ્રીહરિ ત્યારે ગોસાઈ નારાયણગીરીએ શ્રીહરિ પાસે આવીને કહ્યું કે હરિ, બધી જ રસોઈ તો તૈયાર થઈ ગઈ છે, હવે પંક્તિ પાડો એટલી જ વાર છે. ત્યારે હરિભક્તો સતત ચિંતવન કરે છે કે શ્રીહરિ ક્યારે આવશે, તમારી રાહ જોઈને બેઠા છે. તમે અહીં પૂરમાં છો ને એ બધા અહીંયા તૈયાર બેઠા છે. આ સાંભળીને શ્રીહરિએ પોતાની નિત્ય ક્રિયા કરી લીધી અને ભોજન જમવા માટે તૈયાર થયા. તે દિવસે સર્વે સંતોને માટે રસોઈ નારાયણગીરી આપી હતી. લ્યો, રસોઈ એના તરફથી હતી, નારાયણગીરી ગોસાઈ તરફથી રસોઈ હતી. બોલો, સંતો ભક્તોને મહારાજને બધાઈને લ્યો. અને વળી અન્નકૂટનો દિવસ હોવાથી બહુ જ પ્રકારના પકવાન તૈયાર કર્યા હતા. અન્નકૂટ એટલે દેવ દિવાળી. બેસતા વર્ષે અન્નકૂટ થાય, દેવ દિવાળી અન્નકૂટ કરે. અને ત્યારે દીપોત્સવ કરવા ગયા હતા, અન્નકૂટ કર્યો હતો ને એ પકવાનો બનાવ્યા હતા. સૌ પ્રથમ શ્રીહરિએ ભોજન કર્યું, પછી સુગ્ન સંતોએ પંક્તિ કરી, પછી શ્રીહરિ પોતે પકવાન લઈને સંતોની પંક્તિમાં પીરસવા નીકળ્યા. અને સૌ સંતોએ પકવાનને શ્રીહરિના હાથનો પ્રસાદ માનીને જમવા લઈ ગયા. એટલે બીમાર હતા એ જમવા લઈ ગયા. પ્રસાદ ક્યાંથી? કારણ કે બધાને ભૂખ શાની હોય? પ્રસાદની હોય, અન્નની ન હોય, મિષ્ટાનની ફરસાણની ન હોય. શેની હોય? પ્રસાદીની. પણ પ્રસાદ પ્રસાદની રીતે હોય. હો, હા, એમ પ્રસાદ પ્રસાદીની રીતે હોય એમ. પણ ભગવાન તો એવા દયાળુ છે કે આમ ખોબે ને ધોબે આપે. હો, પણ ભક્તો સંતોને પ્રસાદનો મહિમા ને તો જમી જાય બધું. નામ ઉચારી ઉચારી પ્રભુ પીરસત હે પકવાન, પંક્તિ મેં પુની પુની ફિરે ને ભાવ ધરી ભગવાન. શ્રીહરિ દરેક પકવાનના નામ લઈ લઈને પીરસતા હતા કે ભાઈ આ જલેબી છે, લો ને બહુ મીઠી છે. અરે તાજી બનાવી, ચોખા ઘીમાં તળેલી છે, લ્યો ને બે લ્યો બે. ના મહારાજ એક જ આપો. ના ના ના, બે તો લેવી જ પડે. પછી એમાં આ ચૂરમાના લાડુ છે, સમજો એકદમ છૂટા બનાવ્યા છો, આમ બિલકુલ તમારા આમ જો મોઢામાં ચોટે જ નહીં, સીધા ગળા નીચે ઉતરી જાય એમ વખાણ કરતા જાય અને નામ દેતા જાય અને પીરસતા જાય. હા, એ ભાઈ આ ડોલમાં દૂધ પાક છે, કોને લેવો દૂધ પાક? તો કે ભાઈ મહારાજ મારે લેવો. બસ ના ના, બે ડોયર લેવો અહીં સુધી. પછી મારે અહીં સુધી આવ્યો ધક્કો થાય, તમે લ્યો નહીં તો હું કે મારે ધક્કો થાય. મારું થોડું માન તો રાખો, મારી મહેનત આમું તો જોવો. એમ કે હું પીરસવા નીકળો છું, પછી કોઈ લે નહીં તો હું પીરસવાની મજા આવે? એમાં મહારાજ જેવા પીરસતા હોય, મુક્તાનંદ સ્વામી જેવા પીરસતા હોય. માં કે છે ને મોહાળમાં જાય ને માં પીરસે, પછી કઈ બાકી રાખે? કેવો હરખ હોય. બત્રી કોઠે દીવડા થાય ને આનંદનો કોઈ પાર ન રહે. એક તો મોહાળમાં જાય ને માં પીરસતી હોય, આવું થયું. હા, ભગવાનનું ધામ હોય ને ભગવાનનું સાનિધ્ય હોય ને આવા સંતો પીરસતા હોય ને ખુદ મહારાજ એક એક પકવાનના નામ લેતા હોય કે લ્યો લ્યો. આમ જો આ સરસ મોહનથાળ તો આમ કણીદાર, તમે જો આ ચખતા તો જુઓ, આ સુગંધ એટલી આવે તો સ્વાદ કેવો હોય, એમ કરીને જમાડે. બોલો, પ્રેમ છે. આ શું છે? પ્રેમ છે. બાકી તો ઘણા તો એમ વિચાર કરે કે આ આમને કાંઈ આ નકરો બગાડ કરે છે. હું કે આ બધો બગાડ કરે છે. લ્યો, અમુકને ભાવતો હોય ને બે ચાર ચકતા જમી જાય ને તો એમ કે આ દુકાળમાં જન્મો લાગે છે, કંઈ કંટ્રોલ નથી કે આને. આટલું બધું આ જાય છે ક્યાં? ઊંડલો ભરીને ખાઈ જાય છે. અને ઘણા ભગવાનના ભક્તો હોય તો શું વિચારે? હા 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 હા, ભગવાન એનામાં કેટલા રહેલા છે. જો તો ખરા, ભગવાનની આપેલી શક્તિ તો જો, હોજરી ભગવાને કેવી આપી છે કે જે ખાય તે સ્વાહા પચી જાય છે. આ ભગવાનની દયા કહેવાય. ભગવાને પાચન શક્તિ કેટલી મજબૂત આપી છે આને. બાકી અમુક તો ચમચી ઘી ન પચાવી શકે.
તરત જાડા થઈ જાય. અને આને જો તો ભગવાનની દયા તો જો, આ ભગવાનના ભક્તો વિચારે કે ભગવાન એનામાં વૈશ્વાનર અગ્નિ રૂપે પ્રવેશ કરીને રહ્યા છે. ભગવાનનો આ પ્રતાપ છે કે આટલું ખાઈ શકે છે તો કાંઈ થતું નથી. અને દુનિયાની જગતની માયાવી જીવની નજર આખી જુદી હોય, એ લૌકિક દ્રષ્ટિએ જોતા હોય, અને આ પારલૌકિક અલૌકિક દિવ્ય દ્રષ્ટિએ જોતા હોય. ભગવાન તો ભાઈ એક એક ભગવાનના નામ લઈ લઈને મીંડા પીરસવાન. એ લડ્ડુ કલલિત રસાલ અને સેવૈયા યરુ મોતિયા પીરસત જન પ્રતિપાલ. લડ્ડુક લાખન સાઈ પુની. સંતો ભક્તોના સંરક્ષક અને પોષક એવા શ્રી હરિ રસાળ અને સુંદર સેવૈયા મોતિયા અને લાખણ સાઈ લાડુ પીરસતા હતા. મગદલ મગજ સેવદલ સોય લડ્ડુ ચૂરમા કે પુની હોય. બરફી પેંડા જલેબી જાનો ઘેબર સાટા પુની પ્રમાણો. તમે જો તો ખરા, સુંદર સેવૈયાના લાડુ, મોતિયાના લાડુ, લાખણસાઈ લાડુ, મગદાળ એટલે મગદાળનો કંઈક મગના લાડુ છે, અને મગજ ચણાના લોટના લાડુ, મગજના લાડુ, સેવદળ. હવે એ કઈ છે સેવદળ શું છે? એટલે આ બધી આઈટમના નામ લખ્યા. ચૂરમાના લાડુ, બરફી, પેંડા, જલેબી, ઘેબર ને હાટા. એ લ્યો કોઈ હાટા, લ્યો આ ઘેબર, લ્યો આ જલેબી, લ્યો આ પેંડા. જે ભાવે એ લ્યો, તમે તમારે મૂંઝાતા નહીં. બધું તમને જે ભાવતું બધું અહીં મળી જાય. એવું નથી કે ભાઈ મને ભાવતું તો આ ને એમાં તો દેખાતું નથી. મહારાજ બધું બનાવ્યું હતું. લ્યો હા. પછી વળી પ્રગટ પ્રભુજી મરકી, અડદના લોટની જલેબી, અને મરકી કહેવાય. અડદના લોટની જલેબી, બોલો. હા હા. અને મેસૂબ, સુતરફેણી, કંસાર, રસદાર રોટલી, ગુલાબ પાક, ગુલાબ જાંબુ, શક્કરપારા, ગળી તથા ખારી પૂરી. ગળી અને ખારી બે પૂરી તમે જો તો ખરા. વળી દૂધ પાક, માસુદી, ટોપરા પાક અને અડદિયાના લાડુ, એલાયચી દાણા, ખાંડ પાયેલી એલાયચીના દાણા, ખાંડ પાયેલી એલાયચી. હવે આ બધું તો કઈ અત્યારે દેખાતું નથી. આ ક્યાં ગયું બધું? હવે તો પીઝા, ઢોસા, સમોસા, ઈડલી, શું કે પછી બધું આ બિરયાની, ફેંકી, વડાપાવ. આમ જો આવું બધું એવું મેદાનું હથેકનું. પછી ખાઈને સીધો દવાખાને, ખાઈને સીધા. અમે તો આટલા બધા ડૉક્ટર થાય છે ને દવાખાના શેરીએ આ બધું હાલે છે. તો કે હા, અરે ધમ તો હારામાં હારું એ હાલે છે. કેમ કે ખાણીપીણી જેમ હારી હાલે એમ દવાખાના હારા હાલે. લ્યો જો ખરા. યારું જ્યાં દવાખાને જાઓ ને તો લાઈને જ હોય. બોલો. હા, ડૉક્ટર એમ કે ભાઈ ફોન કરીને આવજો, કે એમ આપણે એમ કહીએ ને ભાઈ 10 વાગે, તો એને 10 વાગે 12 વાગે આવજો, કારણ કે 12 વાગ્યા સુધી નામ લખાઈ ગયા છે. એ પાછો અહીંથી દવા લઈને જાય ને સાંજે પાછો રિંગ રોડે જાય. હવે દવા અસર કરે, શરીર પાળવી નથી ને ખાવાનો હળવળીઓ ચાલુ. આ જગતમાં છે આવું બધું. આવા બધા આ બધા ખાણી પાણી બદલાઈ ગઈ. એ જમાનામાં તો એવું શુદ્ધ સરસ મજાનું કઠોળ અનાજના એ મિષ્ટાન ફરસાણો એવા બનાવેલા, ચોખ્ખું તેલ, ઘાણીનું કાઢેલું સીધું જ ઘરનું તેલ. અત્યારે એટલી બધી ભેળસેળ કે ના પૂછો વાત. અત્યારે એક પણ વસ્તુ એવી નથી આવતી કે જેમાં ભેળસેળ ન હોય. ખાંડ લઈ લ્યો, ગોળ લઈ લ્યો, લોટ લઈ લ્યો, અનાજ લઈ લ્યો, ચોખા લઈ લો. ચોખા એ પ્લાસ્ટિકના આવવા માંડ્યા. બોલો. દૂધમાં તમે જો, ઓહો દૂધ, ત્યાર પછી તમે જો તો આ દહીં ને છાશ ને ઘીમાં તો લખવું પડે આ શુદ્ધ મળશે. શું કે ઘીમાં એવું હોય કે લખવાનું હોય? એ તો શુદ્ધ જ હોય. એ શુદ્ધ ન હોય પાછું. લખે એ એકદમ શુદ્ધ ઘી મળશે, તો એટલે એ શુદ્ધ ન હોય પાછું. એમાંય બધામાં પાણીમાં ભેળસેળ, પેટ્રોલમાં ભેળસેળ, ડીઝલમાં ભેળસેળ, કેરોસીનમાં કેરોસીનમાં નહીં તો હું નહીં, એમાંય ભેળસેળ. લો કાંઈ વસ્તુ સારી લો. બોલો ક્યાં હું ઓરિજિનલ હું વસ્તુ તમે જો. લોખંડમાં ભેળસેળ, સોનામાં ભેળસેળ, હવે તો હીરામાંય ભેળસેળ થઈ ગઈ. બોલો. હીરા તો હીરા હોય ને, નહીતર હવે હીરામાં આ સીવીડી આવી ગયા, એ ભેળસેળ. માણામાંય ભેળસેળ થઈ ગયો. હવે એમાંય ભેળસેળ થઈ ગયું. માણાય નો રે ચોખા. માણામાંય પશુતા આવી ગઈ ને બીજામાંથી જા કે ભાઈ
કહી ન શકાય કે આ વૈશ્ય છે કે આ બ્રાહ્મણ છે કે આ ક્ષત્રિય છે. બોલો, એમાંય ભેળસેળ, એકબીજામાં આવી જાય. આખી દુનિયા ભેળસેળ થઈ ગઈ. હવે કેમ જીવવું કયો? અને એ જમાનામાં તો ઓહો હો હો. હવે તો ભગવાન બચાવે તો થાય આમાંથી. કોણ? ભગવાન બચાવે તો થાય, સત્સંગ કરે તો ઉગરે. પછી મિષ્ટ અને મધુર, કેસરીઓ, બિરંજો, પાપડ, સાકરનો શીરો, ભજીયા, વડા, દહીંથરા, એક જાતની જાડી ને પોચી મેદાની પૂરી હોય ને એને દહીંથરા કહે. હા, અને વિવિધ જાતના ખૂબ રસાળ શાક પણ શ્રીહરિ પીરસતા હતા. વિવિધ શાકમાં કારેલાનું શાક, કુષ્માંડ એટલે કોળાનું શાક, ચીબડા, રીંગણાનું શાક, તાંજળિયાની ભાજી, મેથીની ભાજી, દૂધી, સુરણ આદિકના શાક, શ્રીહરિ આદુ, કેરી, લીંબુ, કેરડા ને કરમદા અને કાચરીના વિવિધ અથાણા પીરસતા હતા. ભગવાન અથાણાય પીરસે, મિષ્ટાને પીરસે, શાકે પીરસે. તેમજ છેલ્લે શ્રીહરિએ દૂધ ને સાકર પણ પ્રેમથી સંતોને પીરસ્યું. આટલું પીરસા પછી મહારાજને ન થયું કે હજી કંઈક બાકી છે. પેલા ભાઈ પેલું દૂધ પાક રહી ગયો કે હાકર નાખેલો, લાવો 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 લાવો, સંતોને મારે પીવડાવો. જો કાલે દાદા આવ્યા હતા, આજનું દેખાણ. આવે સાંજે આવશે પાછા, રોજ આવે છે. આમ ઠેઠ ચામુંડાનગરથી અહીંથી આગળ છે ને, હાલીને આવે રોજ દાદા. અમારે ત્યાં હા ચૂડા ગામ પાસે મોજીદળ છે, ન્યાના છે એ. આવી ગયા ને? આવી ગયા. સાંજે પાછા આવે છે રોજ, ભજન કરે અહીંયા બેહે ભગવાનની સામે. અંદર આવ્યા હતા કાલે કે મારે કે રસોઈ દેવી છે સંતોનો. મેં કીધું શું બનાવું? તો અરે સંતોને મોજ આવે એ બનાવો, કે સંતોને જમાડવા આ પવિત્ર માસ શ્રાવણ મહિનામાં મારે. એટલે મેં કીધું જ્યારે તમને ઈચ્છા તો કે ના ના આપણે અમાસનો થાળ કરી દો, કે અમાસ. એટલે અમને ભાવના મારા હાથને સંતો જમે કે અમાસનો થાળ આપણો મારો કરો, કે એટલે એમને હૃદયની ભાવના સારું બનાવજો, કે સરસ બનાવજો. કે અમે સંતો હારામાં સારું તો પછી હું જો હારામાં હારામાં તો એક મકાઈનો રોટલો બનાવી દઈએ. બીજું હું, મકાઈનો લોટ સારો, એસિડિટી મટાડી દે. હા, પણ આ લોકો ઘઉં ખાઈને એક ઘઉં ખાઈ મેંદો ખાઈને એટલે 6 મહિને બારો નીકળે. ત્યાં સુધી હળી ગયો હોય, આતરડું હળવી નાખે, સોટી જાય બધું. પછી કે હારું કબજિયાત મટતો નથી, તારું ખાવાનું મટતું નથી એમ કે. કબજિયાત તો મટી જ જાય તરત, પણ ખાવાનું જેવું હોય પછી ક્યાંથી મટે? કયો ગમે એવી દવા નાખો તો એ પોપડા ઉખડે જ નહીં. સમજ્યા? પણ આ સાત્વિક બધું. છેલ્લે ભગવાને દૂધ સાકર પ્રેમથી સંતોને પીરસ્યું. આ રીતે શ્રીહરિએ સંતોને બહુ આદરને શ્રદ્ધાપૂર્વક જમાડ્યા. જેમ જેમ સંતો અધિક અધિક જમતા તેમ તેમ નારાયણ ગોસાઈથી રાજી થતા. નહીં તો બીજા તો મહારાજ આટલું બધું હોય, સંતોને વૈરાગવાળા સંતોને બાજરાના રોટલા ને છાશ ને અથાણું હોય, આ બધું કેટલું બનાવડાવ્યું તમે? આ કઈ સંતો ખાહે નહીં એમ કે અગાઉથી. હજી બધી પીરસું ન હોય એ પેલા કહી દે, એટલું બધું નહીં ખાય સંતો નહીં. અને આ નારાયણ ગોસાઈજી એવા પ્રેમવાળા તો આટલું બધું પીરસા પછી છેલ્લે દૂધપાક પીરસો તે જેમ પીરસે ને એમ રાજી થાય. હા, જેમ પીરસે વધારે. હજી પાછળ નારાયણગીરી ગોસાઈ પોતે મહારાજને કે મહારાજ હજી સંતોને થોડું જમાડો ને, હાવ સંતો હજી ભૂખ્યા લાગે છે કે. આમ મોઢામાં હાથ નાખો ને જલેબી હાથમાં આવે ત્યારે એ ધરાણા કહેવાય. ક્યારે ધરાણા કહેવાય? ખોલે મોઢું અને ગળા સુધી આમ નાખો તો જલેબી આખી આખી હાથમાં આવે તો એમ કહેવાય કે હવે સંતો ધરાઈ રહ્યા. હજી તો ભૂખ્યા લાગે છે, થોડુંક પીરસો ને મહારાજ, હજી થોડુંક પીરસો ને. નાખો નાખો કે નાખો, આપો આપો. સ્વામી તો ના પાડી તો શરમાતા હોય, નાખો મહારાજ. અને જેમ મહારાજ વધારે પીરશે ને એમ નારાયણગીરી બાબા રાજી થાય. બોલો, રાજી થાય. લ્યો, હા. બાકી એક ભગત આવ્યા હતા રસોઈ દેવા, અહીંયા નહીં વિદેશની વાત કરું છું. કેટલા સંતો છે, રસોઈ દેવી છે 3 સંતો, તે 3 રીંગણા લઈ આવ્યા અને 1 બટેટું. સંતો તો મિતાહારી હોય કે બહુ, પછી સંતોની તબિયત બગડે એટલે આપણે ધ્યાન રાખવું જોઈએ ને. એટલે 3 રીંગણા ને 1 બટેકામાં થાળ પૂરો. આવું બધું હોય. પણ એટલે આ તો ટુંડે ટુંડે મતીર ભિન્ના આવું છે. અને ઘણા ભક્તો તો આમ જો 5 સંતોનું કીધું 25 જણાને સીધું લઈ આવે કે ના ના બીજે દી બનાવજો, ત્યાં સુધી ખૂટે તો મને પાછું કહેજો, પાછા શરમાતા નહીં. હા, અને ખોબે ધોબે દી આવે.
જગત માટે એવો પેલો લોભ નથી કરતો તો ભગવાન માટે સાધુ માટે શું કામ કરવો ભાઈ? હે, હાથ ગણીને તો બધે કરી આવે જ છે ને, જમી આવે છે ને, આપી આવે છે ને, બધું થાય છે ને. તો ભગવાન માટે સાધુ માટે કેમ ન થાય? કલ્યાણ તો અહીંથી લેવાનું, બીજું કંઈ કલ્યાણનું તો કંઈ દુકાન કે કંઈ માર્કેટ છે નહીં જગતમાં ક્યાંય છે કે અહીંયા જાઓ તો કલ્યાણ મળી જાય. તો ભગવાને પોતાનો ઇજારો પોતા પાસે રાખ્યો અને બધાને સાધુને આપ્યું કે ભગવાનને ભગવાનના સાધુ કલ્યાણકારી છે, મોક્ષ તો એ આપશે, આલોક પરલોકમાં સુખી એ કરશે. તો આપણે એના માટે જેટલું કરીએ એટલું ઓછું જ છે. નારાયણગીરી તો રાજી થઈ ગયા, મહારાજને સંતો વડતાલ બધાયરા, મારા હો ભાગ્ય મારી સેવા સ્વીકારી. અને જેમ મહારાજ વધારે પીરશે એમ એમ નારાયણગીરી રાજી થાય. હો, રાજી થાય. પેલા મહારાજ ગયા હતા પંચાળા, તે પંચાળામાં મહારાજે પંક્તિ કરી સંતોને પીરસવા માટે. તે પછી એમાં સેલણ બનાવ્યું. સેલણ ભાત બાફે અને ઢીલો પેલો ડબ્બાનો ગોળ એ નાખે ને એમાં ઘી નાખે. તાહડા બધા પત્તર લઈને બેસી ગયા સંતો ભક્તો બધા પંક્તિમાં અલગ અલગ. તે ઘી પીરસવા મહારાજ નીકળ્યા. તે કમંડળું હાથમાં લઈ અને ઘી આમાં ગરમ ઘી અને આમ પેલામાં વાસણમાં નાખે ને એટલે આમ નમાવે ને એટલે પછી બીજા વાસણમાં નાખવું હોય તો પાછું અધર કરવું પડે ને. અધર કરીને પછી બીજામાં નાખે, વળી અધર કરીને ત્રીજામાં નાખે. તે ઝીણાભાઈ કે મહારાજ આ શું કરો છો? મહારાજ કે પીરસું છું. અરે આમ થોડું પીરસાય કે, તો અરે આમ એકવાર નમાવ્યું પછી અધર નહીં કરવાનું. એટલે એટલે કે આ પત્તરમાં પીરસું પછી બીજાને પીરસવા જાવ ને તે અધર કરીને શું કામ આમ લો છો? એમને અખંડ જવા દો. આપણે અહીંયા આગળ પાઇપ ચાલુ કરે આ ઝાડવા પાવા માટે મંજી દાદા, તો એ એક ઝાડવાને પાઈને પછી ત્યાં પેલું કોક બંધ કરીને પછી બીજે લઈ જાય ને વરી ચાલુ કરે ને વરી પાઈને ત્રીજે લઈ જાય, ત્યાં વરી બંધ કરીને વરી ચાલુ કરે. એમ કરો તમે? ચાલુ એ ચાલુ ભાઈ, ભલે નીચું જાય આમ જાય તેમ જાય, ચાલુ જ રાખીએ ને. પંચાળાના ઝીણાભાઈ ઠાકોર કે મહારાજ અધર લ્યો તો મારું હમ છે તમને, અખંડ ધારે જવા દો. અખંડ ધારે, અખંડ ધારે ઘી પીરશું. પણ મહારાજ કે નીચે ઢોળાય છે કે ઢોળાવા દો, ધરતી ભૂખી જ છે, તમારા હાથનું પીરશે. અને જેમ વધારે મહારાજ પીરશે એમ આ નાચે કૂદે રાજી થાય. વાહ મહારાજ વાહ, આવી લીલા તો કોઈ દી જોઈ નથી મેં, પહેલી વાર આવી લીલા તો મેં જોઈ. એટલે પાછા જોજો રસિક દાદા, તમે બગાડ ન કરતા હોય કે જવા દો, આ તો આટલો લાડવાનો કટકોઈ કોક જવા દે, ખાઈ જાઓ ખાઈ જાઓ, ઊભા ઊભા ખવડાવે. હા, કચરામાં ન ફેંકાય. વાત તો સાચી છે. ભગવાન કરીએ કે આપણું કામ નહીં હો, નહીતર તો આ સાંજે તાળા માર દેવા પડે. પણ તોય ભક્તોને ભાવ કેવો કે આ મારા હો ભાગ્ય કે મારું ભગવાનને ભગવાનના સાધુને અર્થે કામ લાગી ગયું. આ મારું છે જ નહીં, આ તો બધું ભગવાનનું જ છે, ભગવાન વાપરે છે, ભગવાનનું છે. તેરા તુજકો અર્પણ, મારું કાંઈ નથી. ક્યાં લાગે મેરા, તેરા તુજકો અર્પણ, ઈસમે ક્યાં લાગે મેરા. લ્યો, આમ ગોસાઈને અતિ ભાવ પ્રેમથી ભગવાન એવું પીરસે ને રાજી થાય. પછી નારાયણગીરીજીએ પ્રભુની પૂજા કરી, પ્રભુના ચરણમાં પોતાનું મન પરોવી, બે હાથ જોડીને સ્તુતિ કરી અને અદ્ભુત છંદ લખાવો. પ્રભુ પદ કરી મન લીન બિનતી કીન જુગ કર જોરી કે, નિજ દેહ ગે હારુ ગે હજે જન ગે હસબ સે છોરી કે, દ્રગ નીર ભારી કરી દીન તાવ ચરત ગીરા ગદ ગદ સ્વરે, પ્રિયનાથ મમ શિર હાથ ધરહું હેત ધરી કે હરે, પ્રહલાદ ધ્રુવ અમરીશ આદિક ભક્ત કો ભેટે જો હે, बिन तप किए करुणा करी तुम मोहि को भेट्यु त्युही, पुनि पुनि प्रणाम करी प्रभु मैं मागी हूँ इतना यह, तव चरण जुग को स्मरण अंत करण में अहो निसरहो, अंत करण में निसरहो. નારાયણગીરીજી સ્તુતિ કરે છે. નારાયણગીરી કહે છે હરિના ચરણમાં પોતાનું મન લીન કરી, બે હાથ જોડી પોતાના દેહ ઘર અને કુટુંબ પરિવારમાંથી પ્રીતિ તોડી અને મહારાજની વિનંતી કરે છો. વળી આંખોમાં આંસુ સાથે અને દીન ભાવે ગદગદ સ્વરે પ્રભુને પ્રાર્થના કરે. જો તો ખરા, પ્રીત એક ભગવાનમાં
ઘરમાંય નહીં, ઘરના સંબંધીમાંય નહીં, દેહમાંય નહીં, ક્યાંય નહીં. એક ભગવાનમાં પ્રીતિ અને ગદગદિત ભાવમાં આંખમાંથી આંસુ સરવા લાગ્યા. આનું નામ કહેવાય પ્રેમ. હા, એ અભિવ્યક્તિ છે પ્રેમની. તમારું જ્યારે મન ખરેખર જોડાઈ જાય ને ત્યારે આંખમાંથી ટપ ટપ આંસુ મંડે પડવા. આમ કરતા હોય વસ્તુ જુદી છે, પણ પેલું જે અંદરથી થઈ જાય ને, આ હા હા હા, અને જે આંખો પડી જાય ને એ ભાવ, ઓહો, ભગવાનને ભેટાડી દે, ભગવાનને ખુશ કરી દે, ભગવાનને વશ કરી દે. આંખોમાં આંસુ સાથે દિન ભાવે ગદગદ સ્વરે પ્રભુને પ્રાર્થના કરવા લાગ્યા. હરિ, હે પ્રિયનાથ, તમે મારા માથે તમારો હાથ મૂકી દો, મારા ઉપર રાજી થઈને મને આશીર્વાદ દઈ દો. હે હરિ, પૂર્વે જેમ પ્રહલાદ, ધ્રુવ ને અમરીશ આદિ ભક્તોએ તપ કર્યું હતું ને, અને એમ મેં એવું તપ નથી કર્યું. પૂર્વે મોટા મોટાએ તપ કર્યું તમને મેળવવા માટે, મેં એવું કાંઈ કર્યું નથી. તો પણ આપ જેમ તેમને મળ્યા હતા તેમ કરુણા કરીને મને મળ્યા. મહારાજ, મેં તો કંઈ કર્યું નથી તોય તમે મને મળ્યા, અને એમને તો બધું બહુ કર્યું ત્યાર પછી મળ્યા. તો એનું કારણ શું મહારાજ? તમે મને મળ્યા. તો ભગવાન કે કરુણા. અરુણા જરતી આંખોમાં ભગવાનને હસવા લાગ્યા મંદ મંદ. તપરે તીરથમાં હું કાંઈ નહીં જાણું, અને સહેજે સહેજે હું તો સુખડા રે માણું. ના ગઈ ગંગા ગોદાવરી કાશી, અને ઘેર બેઠા મળા અક્ષરવાસી. ઘેર બેઠા મળ્યા. તપ તીરથમાં કાંઈ ન જાણું, ના ગઈ ગંગા ગોદાવરી કાશી. લ્યો, સહેજે સહેજે મળ્યા પ્રભુ તમે. આમ આ તમારી કરુણા છે. તેમ કરુણા કરીને મને મળ્યા છો. હે પ્રભુ, વારંવાર પ્રણામ કરી હું આપની પાસે એટલું જ માગું છું. શું? કે તમારા જુગલચરણનું સ્મરણ મારા અંતરમાં રાત દિવસ રહે. એક નારાયણગીરી ગોસાઈ જેનો મઠ છે ત્યાં, બોલો, પણ ભગવાનને એને ઓળખી લીધા હો, ભગવાનમાં ચોંટી ગયા હો, ભગવાનને પામી ગયા. તે તમારા આ ચરણારવિંદ છે ને એનું અખંડ મને સ્મરણ થાય. રાત દિવસ તમારા ચરણ મારા હૈયામાંથી નીકળે નહીં, મારી દ્રષ્ટિમાંથી નીકળે નહીં, મારા મનમાંથી નીકળે નહીં. અખંડ તમારા ચરણમાં મારો મનરૂપી ભમરો બસ એમને ગુંજારાવ કરતો રહે. ચરણ તો કમળ છે ને, કમળ જેવા ચરણ છે ને મારું મન ભ્રમર છે. બસ આજુબાજુમાં બસ એમને ઘૂમ્યા કરે. સ્તવન સુની કે તે હુકો, આહા, સ્તવન સુની કે તે હુકો દિયવાંછિત વરદાન, અને પુનિ પ્રતિદિન લીલા કરી ભક્તપતિ ભગવાન. નારાયણગીરીની આવી પ્રાર્થના સાંભળી શ્રીહરિએ એમને ઈચ્છિત વરદાન આપ્યું. આ રીતે ભક્તપતિ ભગવાન શ્રીહરિ વડતાલમાં પ્રતિદિન લીલા કરતા હતા. 63 ચોપાઈ પૂરી થઈ. બોલો ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ.